સવાર પડી ગઈ હતી પણ કાળિયો રાજગાદી ઉપર હૂતો તો એને શું ખબર કાલે એના હાથમાંથી આ રાજગાદી છીનવાઈ જવાની પણ બિચારો ભલે હૂતો. આ બીજી બાજુ મમ્મી બનાવતા હતા ચા ભાખરી. ફટાફટ કાળિયો ઉઠી ગયો અને કાળિયાને લેવું હતો નવું ફોન. એ કે મમ્મી મારું ફોનનું કવર હે ને તૂટી ગયું છે, મારે નવો ફોન લેવો છે. અહીંયા મમ્મીએ 2-3 શ્લોક આપી દીધા. હું થઈ ગઈ હતી મસ્ત રેડી, કેમ કે જવાનું હતું એક્વા મેજિકા. ફટાફટ અમે પહોંચી ગયા એક્વા મેજિકા અને આ બાજુ જાનવી પણ આવી ગઈ છે. એની હારે થોડીક પંચાયત કરી લીધી, ટિકિટ લઈ લીધી અને અંદર જઈને તરત ગેમ રમી લીધી અને મસ્તીનો ટેડી બિયર મેં જીતી લીધી. ટેડી જીત્યા બાદ પછી વિચિત્ર પ્રાણી મારી સામે આવે છે અને મને કે બેન જલ્દી લગ્ન કરીને તો તારા લગ્નમાં જમવા આવી. મેં કીધું ભાઈ તારે ખાવું જ હોય તો તું મને કેવું, તને આલુ પૂરી જે ખાવું હોય એ ખવડાવી દો, પણ લગ્નની વાત હમણાં તું ન કહે. બહુ હવા મારતો હતો એટલે કોબરા સાપમાં બેહારી દીધો ને એને તો એને જીવ વધારે આવી ગયો. આજ પછી કોઈ દી બીજી વાર મને કહે નહીં કે બેન તું લગ્ન કર. કોબરા સાપમાં એવો બેહારી દીધો ને આજ ચાળો લીધો. આજ પછી બીજી વાર મારો ચાળો કોઈ દિવસ લેહે નહીં, 100% ગેરંટી. પછી આવી ગયા હતા અહીંયા અમે પેટનો ખાડો પૂરવા. ફટાફટ ખાઈ લીધું. વેવ પુલમાં આવી ગયા. અહીંયા ડાન્સ ચાલતો હતો, ડિસ્કો ચાલતો, સોંગ ચાલતું હતું. આ બાજુ મેં થોડા ઘણા ફોટો પાડી લીધા. પછી ત્યાંથી અમે સીધા આવી ગયા હતા સાંજે હોટલમાં ખાવા માટે. અને આ બાજુ મેં મંચુરિયમ, પંજાબી ને એવું બધું ખાધું હતું. અને આને તો છાશ અને ભાત ખાધા હતા. અને આનો ફૂલ વ્લોગ જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, જઈને ફટાફટ જોઈ લો. આજ માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ.